મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણે વિડીયો એડિટિંગ માટે જો મોબાઈલમાં વિડીયો એડિટિંગ કરવું હોય તો સૌથી સારું એપ્લિકેશન હોય ને તો એ છે CapCut। કારણ કે એની અંદર આપણને જે પીસી લેવલનું એડિટિંગ આપણે કરી શકીએ છીએ, કારણ કે એમાં ઘણા બધા એવા ટ્રાન્ઝેક્શન મળી જાય છે, ઇફેક્ટ ઘણા બધા મળી જાય છે, ફોન્ટની વાત કરીએ તો એ ઘણા બધા મળી જાય છે। એટલે જે વિડીયો એડિટ કરતા હોય એમના માટે સૌથી પહેલું પસંદનું એપ્લિકેશન હોય જે એન્ડ્રોઇડમાં મતલબ આપણે મોબાઈલમાં વિડીયો એડિટિંગ માટે તો એ છે CapCut। અને આ CapCutનું હવે નવું વર્ઝન પણ આવી ગયું છે, જેની અંદર જે નેટવર્ક એરરનો ઇશ્યુ આવતો હતો એ પણ સોલ્વ થઈ ગયો છે। પછી જે અમુક ઇફેક્ટ કામ નહોતા કરતા એ પણ હવે એમાં કામ કરે છે। જે આ CapCutનું અપડેટ છે એ ઘણા બધા નવા ફીચર સાથે આવ્યું છે, જેની અંદર તમને ઘણા બધા હવે વધારે ઇફેક્ટ મળશે અને એમાં તમે વધારે પ્રો લેવલનું એડિટિંગ પણ એમાં કરી શકો છો। તો મેં આ જે વિડીયો એટલા માટે બનાવ્યો છે કારણ કે ઘણા લોકોની એવી પ્રોબ્લેમ હોય છે કે એમનું જે CapCut હોય એમના મોબાઈલમાં નથી ઉપડતું, તો એમાં જે વિડીયો એડિટિંગ વખતે એમને જે છે એક્સપોર્ટ કરવામાં પ્રોબ્લેમ થાય છે। તો આ બધું જ જે સોલ્યુશન છે તમને આ વિડીયોની અંદર મળવાનું છે, તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો। અને બીજા આવા વિડીયો જોવા માટે નીચે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બટન દેખાય છે સબસ્ક્રાઇબનું, એ દબાવી દો અને બાજુમાં બેલ આવે એને ઓલ પર સેટ કરી દો, જેથી બીજા વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો આ CapCutનું જે નવું વર્ઝન આવ્યું છે એની અંદર તમને ઇફેક્ટ તો મળવાના જ છે, પણ આને આપણે કઈ રીતે યુઝ કરવાના છે એ હવે હું તમને જણાવું, એટલે તમે વિડીયો પૂરો ધ્યાનથી જોજો। તો તમારે શું કરવાનું છે, એક કેટ VPN કરીને આ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, આ VPN છે, આને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને આની અંદર ઓટોમેટિક તમારે જે બી કન્ટ્રી સિલેક્ટ હોય એને ઓટોમેટિક કનેક્ટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે શું થાય છે એમાં કે જે ફાસ્ટ સ્પીડવાળી કન્ટ્રી હોય એ ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય છે। હવે આપણું VPN ચાલુ થઈ જાય પછી તમારે CapCut ખોલવાનું છે અને સૌથી પહેલાં સેટિંગમાં જવાનું છે અને સેટિંગમાં તમે નીચે જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો આ CapCutનું નવું વર્ઝન આવ્યું છે એ આપણને બતાવે છે અને એની ઉપર તમને અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ આ ઓપ્શન આપેલો છે, આને તમારે ચાલુ કરી દેવાનું છે। આટલું કરશો એટલે પછી તમારું જે છે બધા જ પ્રો ફીચર છે એ તમારા CapCutની અંદર આવી જશે અને તમે પ્રો લેવલનું એડિટિંગ એમાં કરી શકશો। તો તમારે પહેલાં VPN ચાલુ કરવાનું છે, પછી આ જે છે બિઝનેસ ક્રિએટર મોડવાળો ઓપ્શન છે એને ચાલુ કરવાનું છે, ત્યારે પ્રોપરલી તમારું જે CapCut વર્ક કરશે। અને મિત્રો તમને ખબર છે કે આપણી ટેલિગ્રામમાં ચેનલ પણ છે, તો તમે ટેલિગ્રામમાં જઈ અને ટેક ગુજરાતી ગાઈડ લખશો તો તમને ટેલિગ્રામ ચેનલ પણ મળી જશે અને તમને બધું જ મળી જશે જે તમે આ વિડીયોની અંદર જોવા માગો છો। તો આની અંદર આપણે ઉઘાડની પાડીએ કે શું મળશે, તો તમે સમજી જજો કે ત્યાં શું મળી રહેશે। તો CapCutનું નવું વર્ઝન આવી ગયું છે, તો આમાં તમે હવે પ્રો લેવલનું એડિટિંગ કરી શકશો। આની અંદર તમારે જે લોગિનનું ઓપ્શન આવે છે એ પણ નહીં કરો તો પણ ચાલશે, કારણ કે લોગિન કર્યા વગર પણ તમે બધા જે પ્રો ફીચર છે એનો ઉપયોગ કરી શકશો। ઉદાહરણ તરીકે આપણે અહીંયા વિડીયો એડિટિંગ માટે લઈએ છીએ તો આની અંદર આપણે ઘણા બધા ઇફેક્ટ પણ લગાવીને ચેક કર્યું છે, તમે જોઈ શકો છો નવા ઇફેક્ટ આવ્યા છે એ બધા જ આપણને અહીંયા જોવા મળી જાય છે અને આની અંદર તમે સારામાં સારું એડિટિંગ કરી શકો છો। તમારે ટેમ્પલેટમાં જવાનું છે, ત્યાં તમારે જે બી ટેમ્પલેટ જોતું હોય એને તમે સર્ચ કરી અને ત્યાં લાવી શકો છો, કોઈ બર્થડે હોય કે કોઈ અન્ય જે તમારે જે બી વિડીયો બનાવવો હોય એ ટેમ્પલેટ તમને ત્યાં મળી રહેવાના છે। હવે વાત કરીએ કે તમે જ્યારે એક્સપોર્ટ વિડીયોને કરો છો ત્યારે તમને જે એક્સપોર્ટ કરવામાં જે પ્રોબ્લેમ આવે છે એને તમે કેવી રીતે સોલ્વ કરી શકો છો। તો માની લો કે તમે કોઈ VPN ચાલુ કરી અને વિડીયો એક્સપોર્ટ કરો છો, બરાબર, પ્રોજેક્ટ તો આપણો સેવ થઈ જ જાય છે, પણ તમે વિડીયો સેવ કરો તો પછી જો વિડીયો સેવ ના થાય તો તમારે પ્રોજેક્ટ સેવ રહેવા દેવાનો છે અને એકવાર VPN બંધ કરી લેવાનું છે અને ફરીથી તમારે જઈ અને વિડીયોને એક્સપોર્ટ કરવાનું છે। આટલું કરશો તો પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને છતાંય ના થાય તો એકવાર તમારે શું કરવાનું છે, VPN ચાલુ કરવાનું છે અને જે બિઝનેસ ક્રિએટર મોડ છે આને એકવાર બંધ કરવાનું છે અને ફરીથી જે છે તમારે CapCut આમ ઉપરથી મતલબ સ્લાઇડ કરીને કાઢી દેવાનું છે અને પછી તમારે ફરીથી VPN ચાલુ કરી અને આ બિઝનેસ ક્રિએટર મોડ ચાલુ કરવાનો છે અને તમારે એક્સપોર્ટ કરવાનું છે। આટલું કરશો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો તમને ખબર છે કે જે પીસી લેવલનું એડિટિંગ છે એ આપણે આ એપ્લિકેશનથી જ કરી શકીએ છીએ, એટલે આપણે આની જરૂર છે અને આપણે જે પ્લે સ્ટોરમાં અવેલેબલ નથી, આપણે જે છે બીજા કન્ટ્રીનું જે VPN લગાવી આને યુઝ કરીએ છીએ, એટલા માટે થોડો પ્રોબ્લેમ થઈ શકે છે। તો તમારે તમારા મોબાઈલમાં વર્ક ના કરે તો મેં તમને કહ્યું એ પ્રમાણે તમે કરશો તો પ્રોપર તમારા જે છે મોબાઈલની અંદર આ ટ્રીક કરશો તો વર્ક કરવા લાગશે। તો મિત્રો આમાં તમે હવે પ્રોપર કલર ગ્રેડિંગ સાથે પણ તમે વિડીયો એડિટિંગ કરી શકો છો। કલર ગ્રેડિંગનું આપણે જો જણાવવા જશું ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે, પણ જો આની અંદર આપણે જે છે 10,000 જેવા વ્યૂઝ આવી જશે જો વિડીયોની અંદર, તો આપણે અલગથી એક મસ્ત વિડીયો બનાવીશું જે કલર ગ્રેડિંગ વિશેનો, જેમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે ફૂલ HDમાં કઈ રીતે વિડીયો એક્સપોર્ટ કરી શકો છો, કઈ રીતે તમે કલર ગ્રેડિંગ કરી શકો છો, કારણ કે વિડીયોની અંદર જેટલું મહત્ત્વ કલર ગ્રેડિંગનું છે એનાથી તમારો વિડીયો એકદમ જે છે હાઈ ક્વોલિટીમાં દેખાય છે, બરાબર। તો આપણે જ્યારે આપણે વિડીયોની અંદર 10,000 વ્યૂઝ આવી જશે તો આપણે એ વિડીયો અલગથી બનાવીશું। તો વિડીયો છે તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જે લોકો વિડીયો એડિટિંગનું શીખે છે અથવા તો વિડીયો એડિટિંગ કરતા હોય એ બધાને આ વિડીયોને શેર કરી દેજો। તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો છે। જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી।